यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। अनादिनिधनो देव शङ्खचक्रगदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुं। श्रीभागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। श्री रामदेव जी महाराज की जय। श्री आद्य शक्ति कुलदेवी मात की जय। श्री पितृनारायण भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। सुरापुरा देव की जय। गौ मात की जय। सत्य सनातन धर्मनी जय। बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना
સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન પરિવાર શ્રી શરમણભાઈ આલાભાઈ ચાંડેરા, શ્રી ગોવિંદભાઈ આલાભાઈ ચાંડેરા, શ્રી ભરતભાઈ રામદેવભાઈ ચાંડેરા, તેમજ શ્રી હર્ષિતભાઈ માર્કીભાઈ ચાંડેરા તથા શ્રી રાણીબેન શરમણભાઈ, શ્રી કુસુમબેન ગોવિંદભાઈ, શ્રી રશ્મિતાબેન ભરતભાઈ, તેમજ મુરલીધર સ્ટુડિયો યુટ્યુબ ચેનલના માધ્યમથી આ કથાનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા, તેમજ આટલા વ્યસ્ત જીવનમાં કિંમતી સમય કાઢી પંડાલની અંદર ઉપસ્થિત આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત્ સર્વમ પુનર્લભ્યમ ન શરીરઃ પુનઃ પુનઃ. જગતમાં બધી જ વસ્તુ મને તમને પાછી મળે. ગયું ધન સોપડે ગયા વડે છે વાણ, પણ ગયો અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. ગયેલો અવસર માણસનો પાછો ન આવે, અને જે પ્રાણ જતા રહે, જીવ જતો રહે, કહે લાખો રૂપિયા, કરોડો રૂપિયા, હીરા મોતી જવેરાત બધું જ આપી દઈએ, પણ ગયેલો પ્રાણ પાછો ના આવી શકે. અને જીવનમાં આવા અવસરો જ્યારે એક વખત જતા રહે, કહે પછી દુર્લભમ, એ પાછા આવવા બહુ દુર્લભ છે. સુંદર મજાની કથા યાત્રાનું દર્શન કરતા કરતા આપણી કથાનો અંતિમ દિવસ, એનું અંતિમ સત્ર. જીવનમાં દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, એને જતા બહુ સમય લાગે, પણ જીવનમાં જ્યારે સુખના દિવસો હોય કેમ પસાર થાય ખબર ન પડે. યાદ રાખજો, ઈશ્વરે મને તમને જીવન તો બહુ લાંબુ આપ્યું છે, પણ આપણે જીવન જીવવાની શરૂઆત બહુ મોડી કરીએ છીએ. સુનહું ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાદ, હાનિ લાભ જસ અપજસ જીવન મરણ હરિહાથ. અમુક બાબત છે ને ઈશ્વરના હાથમાં છે, અને રાખવી પડે એને, બાકી તો કોઈ એને અગરબત્તી ન કરે. હાનિ લાભ, કેટલું નુકસાન કરાવવું, કેટલો લાભ અપાવવો. ખેડૂત વીઘે ખાંડી વાવે, ખાંડી થાય વીઘે, એ ભલે વાયવા હોય ગમે એટલા દાણા, પણ કેટલી અપાવી એ હાનિ લાભ એ ઈશ્વરના હાથમાં છે. જશ અપજસ, ક્યાં કેટલો યશ અપાવવો, ક્યાં કેટલો અપજસ અપાવવો, આ ઈશ્વરના હાથમાં છે. અને જીવન મરણ હરિહાથ, માણસને કેટલું જીવાડવું, કેટલા શ્વાસ લેવડાવવા, આ ગણિત છે ને એ ભગવાનના હાથમાં છે. તો કથાના માધ્યમથી મને તમને એક સારો વિચાર મળે, એક આપણા જીવનમાં એક વ્યક્તિત્વ નિર્માણ થાય. સારા વિચારથી એક વ્યક્તિ સારો તૈયાર થાય, એક વ્યક્તિથી એક ઘર સારું તૈયાર થાય, એક ઘરથી એક આખો પરિવાર તૈયાર થાય, એક પરિવારથી એક આખું ગામ તૈયાર થાય, એક ગામથી આખો તાલુકો તૈયાર થાય, એક તાલુકાથી આખો જિલ્લો, જિલ્લાથી રાજ્ય, રાજ્યથી દેશ. એક વ્યક્તિ સુધરે ને જેનાથી દેશ આખો સુધરે. એક અગરબત્તી પેટાવી આખા જગતને સુગંધ મળે. તો વિચારથી વ્યક્તિ સુધરે, વ્યક્તિથી પરિવાર સુધરે, પરિવારથી ગામ સુધરે, ગામથી તાલુકો સુધરે. એક સાચા માણસ બનીએ. ભર બપોરનો ઉનાળાનો તડકો, એક માણસને બહુ તરસ લાગી, વિચાર કરે ક્યાંકથી પાણી મળી જાય, પાણી મળી જાય. એક દુકાન દેખાણી, માણસ દોડીને ત્યાં ગયો, શેઠને કીધું શેઠ થોડુંક પાણી પાવું ને, તરસ બહુ લાગી છે. શેઠે કીધું હમણાં ઉભો રે, માણસ આવે ને એટલે આપે.
શેઠ વળી પાછા પોતાના હિસાબમાં લાગી ગયા. વળી થોડો સમય ગયો, વળી કીધું શેઠ બહુ ગળું સુકાય છે, પાણી આપો ને થોડું. શેઠે કીધું માણસ આવે ને એટલે આપે. વળી થોડો સમય પસાર થયો એટલે પેલા માણસે કીધું શેઠ હવે રેવાતું નથી, થોડું પાણી આપી દો ને. શેઠ કે તને ખબર નહીં, હમણાં કીધું કે માણસ આવે, 2 વખત તો કીધું, થોડી વાર ઉભો રે, હમણાં માણસ આવે એટલે આપે. ત્યારે પેલો માણસ કહે છે શેઠ તમે જ થોડીક વાર માટે માણસ બની જાઓ. વાત નાની છે પણ બહુ મોટો સંદેશો આપે છે. એક સાચા માણસ થઈને જીવન જીવીએ. જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપીએ ને તો આપણી ખામી કહેવાય. 7 દિવસ આપણે ભગવાનને સમર્પિત કર્યા. આ જેણે જીવન દીધું છે ને એના માટે દિવસો કાઢ્યા છે. સુંદર મજાના કાલના કથા સત્રમાં આપણે રૂક્ષ્મણી વિવાહ મહોત્સવના આપણે સૌ સાક્ષી બન્યા. કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહનો આધ્યાત્મિક અર્થ ભાગવતકાર બતાવે. કૃષ્ણ એટલે નારાયણ અને રૂક્ષ્મણી એટલે લક્ષ્મી. કહે છે મારા ને તમારા લક્ષ્મીનો ઉપયોગ ધર્મ કાર્યની અંદર થાય, એ જ સાચા રૂક્ષ્મણી વિવાહ છે. લક્ષ્મીને જવાના 3 માર્ગ બતાવ્યા. દાનમ ભોગો નાશઃ તિસ્રો ગતયો ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવ. લક્ષ્મીને જવાના 3 માર્ગ બતાવે. કહે દાનમ ભોગો નાશઃ તિસ્રો. ઉત્તમ પ્રકારના લક્ષ્મી એ છે કે જે લક્ષ્મી દાન દેવામાં વપરાય. દાનમ ભોગઃ. મધ્યમ પ્રકારના લક્ષ્મી એ છે કહે ભોગ ભોગવવાની અંદર વપરાય. પણ હીન પ્રકારના લક્ષ્મી એ છે કહે છે જે લક્ષ્મી રોગની અંદર ઉપયોગ થાય, દવાખાનામાં વપરાય. તો ઉત્તમ લક્ષ્મી મારા ને તમારા એ છે જે લક્ષ્મી સત્કાર્યની અંદર ઉપયોગ થાય. યાવત બ્રિયેત જઠરમ તાવત સત્વમ હિ દેહિનામ અધિકમ યો વિમન્યેત સસ્તેનો દંડ મરહતિ. કહે છે જેટલા લક્ષ્મી આપણે ધર્મ કાર્યમાં ઉપયોગ કરીએ, સત્કાર્યમાં જેટલા લક્ષ્મીને આપણે વાવીએ છીએ, ખરા અર્થમાં એ જ લક્ષ્મીના આપણે માલિક છીએ અને બાકીના લક્ષ્મીના આપણે ચોકીદાર છીએ. મેં અગાઉ પણ કીધું હતું કે ધનવાન હોવું અને ભગવાનનું ભજન કરવું અને ગરીબ હોવા છતાંય દાન દેવું, આ બહુ ભાગ્યશાળી જીવ કહેવાય. ધનવાન હોય અને ભગવાનનું ભજન કરતો હોય અને ગરીબ હોવા છતાં જે દાન આપતો હોય એ ભાગ્યશાળી છે. પણ કહે છે ગરીબ હોવા છતાં જે ભગવાનનું ભજન નથી કરતો અને ધનવાન હોવા છતાં જે દાન નથી આપતો, એનાથી મોટા અભાગ્યા જગતમાં કોઈ ન હોય. ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે અને ધનવાન હોવા છતાં જે પોતાના ધનને ધર્મ કાર્યમાં વાપરે નહીં. તો સુંદર મજાના રૂક્ષ્મણી વિવાહના પ્રસંગના હું તમે સાક્ષી બન્યા. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર. વરરાજાને સાક્ષાત આપણે ત્યાં વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે અને કન્યા જે દીકરી છે એને સાક્ષાત લક્ષ્મીનો ભાવ, લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે. વરરાજા જ્યારે આવે એટલે એને પોખવા માટે થઈ સાસુમાં જ્યારે જાય ત્યારે એને પોખણું બતાવે. એ પોખણામાં સોય હોય, ધૂસરી હોય, વલોણું હોય, આવી બધી વસ્તુઓ બતાવીને ત્યાં એને સંકેત આપવામાં આવે. પોખણાની અંદર સોય હોય, કહે સોય બતાવીને એમ કહે કે આ સંસારમાં પડવા જેવું નથી, આ સોયની જેમ ખૂંચ છે. એટલે વરાજા કે કબૂલ છે. વલોણું બતાવીને કે વલોવાઈ જાહો, આમાં પડ્યા જેવું નથી. વરાજા કે કબૂલ છે. ધોસરું બતાવીને કે જોતરાઈ જાહો, સંસાર અંધારા કુવા જેવો છે. પણ વરાજા કે કબૂલ છે. ચારે દિશામાં ઇન્ડિયા પિંડિયા ઘા કરીને કે હજી ચારે દિશા ખુલી છે, હજી મંડો ભાગવા. વરાજા કે નહીં. પછી નાક ખેંચીને કે તો હાલો હવે આના વગરના પૈણી જાય. શું આવો અર્થ થાય? સોય બતાવીને કહે છે અત્યાર સુધી આ બંને પરિવાર અલગ અલગ હતા, હવે તમારે બંને નવ દંપતીએ સોયનું કામ કરવાનું. સોય જેમ એક કપડાથી બીજા કપડાને ભેગા કરે એમ તમારે હવે બંને પરિવારને એક કરીને રાખવાના છે.
વલોણું બતાવીને કહે, જેમ વલોણું દહીંમાં વલોવાય એટલે ખટાશ દૂર કરે, માખણ માખણ બહાર આવે. કહે તમારે નવ દંપતીએ તમારા જીવનમાં જે પણ કાંઈ ખટાશો હોય એ ખટાશોને દૂર કરી અને મનને હંમેશા માખણ જેવું નિર્મળ બનાવીને રાખવાનું. ધોસરું બતાવીને કે જેમ બળદ ઉપર ધોસરું જાય, બંને બળદ જ્યારે સીધા ચાલે એટલે વ્યવસ્થિત રીતે ખેતી થાય, ખેતર છે હરિયાળું બને. એમ તમારે નવ દંપતીએ તમારા જીવનને સાથે ચાલી અને જીવનને હરિયાળું બનાવવાનું છે. ચારી દિશામાં રાખના ઇન્ડિયા પિંડિયા ઘા કરીને કહે છે, જે પણ દિશામાં જાહો ને એક દિવસ આ શરીરની રાખ થવાની છે, માટે કંઈક એવા સારા કામ કરી અને નાક ખેંચીને કે આને સાચવીને રાખજો. જે દિશામાં જાવ ને ત્યાં આબરૂને સાચવજો. આવા બધા સંકેતો આપવામાં આવે. પછી બાપ અને દીકરી, बाप जारे कन्यादान आपवा माटे बेसे, निकाल के जिस्म से जो अपनी जान देता है, बड़ा ही मजबूत है वो पिता जो कन्यादान देता है. अलग अलग हाथ में वस्तु आपे, चोखा आपे, तुलसी दल आपे, पुष्प आपे, जल आपे. त्या सांकेतिक बाप ने दीकरी वच्चेना संवादो थाय छे. जल आपीने कहे छे, बेटा आ जल जेम पवित्र ने शुद्ध छे ने एम तारा चरित्र ने शुद्ध राखजे. तू जल ने जेम टोपड़ी में भरीए तो एना आकार में गोठवाई जाए, एज जल ने कहे गोरा में भरीए तो एना आकार में गोठवाई जाए, वाटका में भरीए तो एना आकार में गोठवाई जाए. दीकरी तारू घर तो सारू ज गोयतुं, पण क्यारेक दुख आवे ने तो जलनी माफक तू एमां गोठवाई जाजे. हाथ में तुलसी पत्र आपीने कहे छे, बेटा आ तुलसी पत्र जेम ठाकोरजी ने प्रिय छे एम तू तारा पति ने प्रिय बनीने रहेजे. हाथ में चोखा आपे त्याथी अखंड सौभाग्यवती आशीर्वादनी शुरुआत थाय. हाथ में पुष्प आपीने कहे, आ फूल जेम पोतानी सुगंध ने फैलावे एम तू जे काई पियर मांथी संस्कारो लईने जाने एनी सुगंध ने तू फैलावजे. आवा सांकेतिक संवादो भगवान श्री कृष्ण अने रुक्ष्मणीजीना दाम्पत्य योगे एमना गृहस्थाश्रमनी अंदर साक्षात कामदेव भगवान ए पुत्र बनीने आवे छे, जेनुं नाम राखे छे प्रद्युम्न महाराज. साक्षात एमना दीकरा बनीने आवे. ज्यारे शिवजी ए ज्यारे कामने मारे छे ने ए समये कामदेवना पत्नी रति ए रडवा लाग्या. कहे छे, हमने हवे मने मारा पति क्यारे मळशे? त्यारे शिवजी महाराज रति ने वरदान आपता कहे छे, जब यदुवंश कृष्ण अवतारा हो यही हरन महामही भारा, कृष्ण तनय पति हो यही तोरा, बचन अन्यथा हो य न मोरा. महादेव जी कहे छे, ज्यारे यदुवंशनी अंदर कृष्ण अवतार धारण थशे त्यारे भगवानना प्रथम पुत्र तरीके तमने तमारा आ पति प्राप्त थशे. जे कामदेवना पतिए प्रद्युम्न बनीने आवे छे. त्यारबाद श्रीमद भागवतजीना 10मा स्कंदना 56मा अध्यायनी अंदर श्यमंतक मणि ना हिसाबे सत्यभामा अने जांबुवतीना विवाह भगवाननी साथे थाय छे. परीक्षित प्रश्न करे, गुरुदेव एवी तो शुं घटना बनी के मणिना हिसाबे भगवानने बे लग्न करवा पड्या? कहे छे, सत्राजितः स्वतनयां कृष्णाय चक्रितल्बिष श्यमंतकेन मणिना स्वयमुद्दम्य दत्तवान. सुखदेव जी कहे, राजा द्वारका नगरीनी अंदर एक सत्राजित नामनो यादव रह्यो. भगवान सूर्यनारायण नो परम उपासक, दररोज सूर्यदेव ने अर्घ्यना दान आपे, सूर्य पूजा करे. एक समय भगवान सूर्यदेव एना उपर प्रसन्न थई अने एक श्यमंतक मणि आपे छे. आ मणिनी विशेषता ए हती के ज्यारे ज्यारे सत्राजित एमनी पूजा करे, सूर्योदय थाय एटले मणि 160 किलो 8 भार जेटલું સોનું આપે. આવો દિવ્ય મણિ હતો. ચતુર્ભીર વ્રીહિ ભીરગુંજમ ગુંજાનામ ચમચપણમ પ્રણામ અષ્ટોધરણમ અષ્ટોમ ચ કરશમ તાશ્ચૂરતમ. અહીંયા 8 ભારનું માપ બતાવ્યું છે. 4 વ્રીહિ એટલે 1 ડાંગર થાય. 4 व्रीहि 1 डांगर 1 गुंजा थाय. कहे छे एवी 5 गुंजा एटले 1 पण थाय. एवा 8 पण एटले 1 धरण थाय. एवा 8 धरणनो 1 कर्ष थाय. 4 कर्षनो 1 पल थाय. 100 पलनु 1 तोला थाय. कहे छे एवा 20 तोला भेगा थाय ने त्यारे 1 भार थाय. एवा 160 तोला एटले के 8 भार सोनु आ मणि आपे छे. सत्राजितनी पासे एटली बधी संपत्ति वधवा માંડી. द्वारकाधीशे विचार कर्यो के सत्राजित यादव पासे आ मणि छे, आ मणिना हिसाबे एना एकलानो ज
સંપત્તિ વધે છે. જો આ મણી રાજ દરબારમાં જમા કરાવી દઈએ તો આખે આખી દ્વારિકાને આ સંપત્તિનો લાભ મળે. આવું ભગવાન વિચારી સુધર્મા નામની સભા ભરીને વાત કરે કે સત્રાજીત, તમારી પાસે જે કિંમતી મણી છે એ મણી તમે રાજ દરબારમાં જમા કરાવી દો. હવે એક તો મણી છે એ પોતે સંપત્તિ છે, એ જે સોનું આપે છે એ પણ સંપત્તિ, અને જ્યાં જ્યાં સંપત્તિની વાત આવે ત્યાં નાનો મોટો ઝઘડો હોય અને હોય. ઝઘડાનું સૌથી મોટું કારણ હોય, મનના દુઃખનું સૌથી મોટામાં મોટું કારણ હોય તો એ માણસની પાસે રહેલી સંપત્તિ. સુધારમા નામની સભા ભરી મણીની યાચના કરી, મણી રાજ દરબારમાં જમા ન કરાયું. અને આજે એવો નિયમ છે સરકારનો કે કોઈ જમીનમાંથી કાંઈ એવું કિંમતી પદાર્થ નીકળે, કાંઈ એવી ખનિજ વસ્તુ નીકળે તો સીધી બજારમાં વેચી ન શકાય, પહેલા એને સરકારમાં જમા કરાવવી પડે. જે કાંઈ ત્યાંથી આપણને એનું વળતર ચૂકવવામાં આવે એ આપણે સ્વીકારવું પડે. આજે પણ એવો નિયમ છે. તો દ્વારકાધીશે વિચાર કર્યો જો મણી જમા કરાવી દઈએ તો આખી દ્વારિકાને આ સંપત્તિનો લાભ મળે. પણ ન તો સત્રાજીતે હા કીધું, ન તો ના કીધું. સભામાંથી ઊભો થઈ ત્યાંથી જતો રહ્યો. એક સમય એવી ઘટના બને કે સત્રાજીતનો ભાઈ પ્રસેન મણીને ગળામાં ધારણ કરી જંગલમાં શિકાર ખેલવા માટે જાય. એ સમયે ત્યાં એને એક સિંહ એનું મારણ કરે છે. સિંહે વિચાર કર્યો કે આ કિંમતી વસ્તુ આટલી બધી ચમકે, આ કઈક ખાદ્ય પદાર્થ લાગે, ખાવાની વસ્તુ છે એવું સમજી મણી લઈ અને વૃદ્ધ સિંહ આગળ જાય છે. એ સમયે ત્યાં એને એક સામે રીંછ મળે છે. રીંછ અને સિંહની વચ્ચે યુદ્ધ થયું. સિંહ મરાણો વૃદ્ધ હતો અને એ સમયે રીંછ પેલો મણી લઈ અને એક ગુફાની અંદર જતો રહ્યો. પોતાની દીકરી જાંબુવતી એને મણી રમવા માટે આપે છે. આ બાજુ રાત્રિના સમયે જ્યારે પ્રસેન ઘરે ન આવ્યો, સત્રાજીતે વિચાર કર્યો મારો ભાઈ મણી પહેરીને ગયો છે, ક્યાં ગયો છે, શું થયું હશે, કેમ ઘરે ન આવ્યો. તપાસ કરતા ખબર પડી કે એ તો મરાણો છે જંગલની અંદર. સત્રાજીતે આખી દ્વારકામાં વાતો ઉડાડી કે કાલે ભગવાને મણી માંગ્યો ને મેં મણી ન આપ્યો ને એટલા માટે મારો ભાઈ મણી પહેરીને શિકાર ખેલવા ગયો, ત્યાં આ કૃષ્ણએ મારા ભાઈને મરાવી નાખ્યો. આખી દ્વારકામાં ભગવાનની ખોટી આડ ઉડાડવામાં આવી. બસ આ દુનિયા દો રંગી તુરત તુરંગી સ્વાર્થ સંગી એકંગી. દુનિયાનો આજ નિયમ છે. આપણા પોતાના નજીકના લોકો હશે ને એ જ આપણી નિંદા કરતા હશે. સમાજના બે હાથ છે, એક હાથમાં ગુલાલની મુઠ્ઠી હોય, એક હાથમાં ધૂળની મુઠ્ઠી હોય. જેવા આપણે સફળ થાશું એટલે સમાજ આપણી ઉપર ગુલાલ ઉડાડશે. પણ ક્યારેક સમાજની અંદર કાંઈક નાની એવી ભૂલ કરી બેસું, ગુલાલ ઉડાડનારો સમાજ ધૂળની મુઠ્ઠી ઉડાડતા જરાય ખચકાશે નહીં. આપણે કોઈ પણ રીતે જીવન જીવશું ને આ દુનિયાને વાતો કરવાની આદત જ છે. શરૂઆત તો ઘરમાંથી જ થાય. પુરુષ એક્ટર જેવા તૈયાર થઈને આમ ક્યાંક બજારમાં જતા હોય એટલે પેલા તો ઘરવાળી જ શંકા કરે કે આવા બધા તૈયાર થઈને આજ ક્યાં નીકળ્યા, આવા બધા કપડા હારા પહેરીને કઈ બાજુ એમ. અને જો હારા કપડા ન પહેરે તો એના જ વાતો કરે કે કપડાના ઠેકાણા ન હોય, આખો દી લગર વગર જ ફરતા હોય કે હારા કપડા તો પહેરો. બહુ બોલે તો કે આખો દી કાબરની જેમ કલબલ કરતા હોય, નો બોલે તો કે મીંઢા છે એનો ભરોહો થોડી કરાય. શરૂઆત ઘરમાંથી જ થશે, દુનિયા વાતો કરશે. સત્રાજીત નામના યાદવે આડ ઉડાડી. એ સમયે ભગવાન સત્ય સાબિત થવા માટે થઈ યાદવોને એકઠા કરીને કહે છે મારા ઉપર ચોરીની આડ આવી, હવે આ મણી જ્યાં સુધી હું નહીં શોધું, જ્યાં સુધી હું સત્ય સાબિત નહીં થાઉં ને ત્યાં સુધી હું દ્વારિકાની ગાદી ઉપર નહીં બેસું. ભગવાન એ સમય મણી શોધવા માટે યાદવ સેનાપતિઓને લઈ જંગલની અંદર જાય. પ્રસન્ન મરેલો હતો, બાજુમાં સિંહના પગલા હતા, પગલે ને પગલે આગળ ચાલે. ત્યાં સિંહ મરેલો, આજુબાજુમાં જોયું ક્યાંય મણી ન જોવા મળ્યો. રીછના પગલા એક ગુફામાં જતા હતા અને ભગવાન યાદવોને કહે છે તમે અહીંયા 12 દિવસ મારી રાહ જોજો, હું બહાર ન આવું તો સમજી લેજો ભગવાન જતા રહ્યા છે. એમ કહીને ગુફામાં જાય. જાંબુવાનની દીકરી જાંબુવતી મણીથી રમે. એ સમય ભગવાને જેવો જ મણી અડ્યો, દીકરી કહે બચાવો બચાવો, આમ રાડો પાડે. જાંબુવાન આવે છે, ભગવાનની સાથે 28 દિવસ યુદ્ધ થાય છે. આ જાંબુવાન એ રામા અવતારનો હતો. જ્યારે યુદ્ધ થયું અને એ સમયે જાંબુવાને વિચાર કર્યો ઓહો હું જેની સાથે યુદ્ધ કરું એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. પ્રભુની પ્રભુતા સમજાણી ભગવાનના ચરણમાં વંદન કરીને કહે છે
આ મણી તો તમે લેતા જાઓ, પણ મણી જેવી મારી દીકરી જાંબુવતી, એના લગ્ન હું તમારી સાથે કરું છું, એને પણ તમારી સાથે હવે લેતા જાઓ. અને ત્યારે જાંબુવતીનો મણીની સાથે સ્વીકાર કરે. મણી લઈ અને ભગવાન સતરાજીત નામના યાદવ પાસે આવીને કહે છે, આલે આ મણી રાખ, મેં તારો મણી નહોતો લીધો. આવી ઘટના બની હતી. અને એ સમયે સતરાજીત નામનો યાદવ ભગવાનની ક્ષમા માંગે છે. પેલા ભગવાનની ખોટી આડ ઉડાડી, ભગવાન સત્ય સાબિત થયા, એટલે હવે ભગવાનની ક્ષમા માંગે. દુનિયા દો રંગી તુરત તુરંગી, સ્વાર્થ સંગી એકંગી. દુનિયાનો નિયમ છે કે ગમે એવી વાતો કરશે. ભગવાનને પેલા તો ખોટી આડ ઉડાડી, વાતો કરી, અને આખી દ્વારિકાની અંદર વાત ફેલાવી. જ્યારે સત્ય સાબિત થયા ત્યારે હવે એ જ એને પગે લાગવા માટે આવ્યું. કહેવાય ને કે ભાઈ, ગોરાના મોઢે ગયણું બાંધી શકાય, ગામને મોઢે ન બાંધી શકાય. એક બાપને દીકરો પોતાની પાસે રહેલો ઘોડો વેચવા માટે નીકળ્યા. હવે બાપ ઘોડા ઉપર બેઠો, દીકરો નીચે ચાલીને જતો હતો. એટલે ગામડું ગામ આવ્યું. ત્યાંના લોકો પાદરમાં બેઠા બેઠા વાતો કરે, આ કેવો બાપ કહેવાય, દીકરાને ઘોડે બેસવાની ઉંમર છે ને બાપ ઘોડે બેસી ગયો. બાપે આ વાત સાંભળીને કીધું, દીકરા એક કામ કર, તું ઘોડા ઉપર બેસી જા, લોકોની વાત સાચી છે, ઉંમર તારી ઘોડે બેસવાની. દીકરાની ઈચ્છા નહોતી, પણ બાપના આગ્રહના કારણે બેસી ગયો દીકરો. બાપ નીચે ચાલે. બીજું ગામડું ગામ આવ્યું, ત્યાં ઘોડો વેચવા નીકળ્યા. ત્યાંના લોકો વાતો કરે, જો તો આ કેવો દીકરો કહેવાય, વૃદ્ધ બાપને નીચે ચલાવે ને પોતે ઘોડા ઉપર બેસી ગયો. એટલે દીકરાએ કીધું, એક કામ કરો પિતાજી, તમે ઘોડા ઉપર બેસી જાઓ, એટલે લોકોને પછી કાંઈ કહેવાની તક જ ન રહે. વળી બે બાપ દીકરો બેસી ગયા. ત્રીજું ગામડું ગામ આવ્યું, ત્યાંના લોકો બોલ્યા, કળિયુગ આવી ગયો, હડાહડ કળિયુગ. આ બાપ ને દીકરો ઘોડાનો કાંઈ વિચાર નથી કરતા, બે ઘોડા ઉપર બેસી ગયા. વારા ફરતી વારા બેસવું જોઈએ. બાપ ને દીકરો ગામની બહાર નીકળ્યા કે આપણે બે ઘોડા ઉપરથી ઉતરી જાય, લોકોને કાંઈ તક જ ન મળે કહેવાય. ચોથું ગામડું આવ્યું, ત્યાંના લોકો બોલ્યા કે આ બાપ દીકરામાં કાંઈ બુદ્ધિ જેવો છાંટો જ નથી, ખમતીધર ઘોડા જેવું જનાવર ભેગું છે, અને બે નીચે ચાલીને જાય છે. ત્યારે બાપે કીધું, બેટા તું બેઠો તોય બોલ્યા, હું બેઠો તોય બોલ્યા, બે બેઠા તોય બોલ્યા, એકોય નો બેઠા તોય બોલ્યા. હવે તો ઘોડાને આપણે માથે લઈને હાલીએ તો થાય. આ સમાજનો નિયમ છે. તમે ગમે એવી રીતના જીવન જીવશો, લોકો વાતો કરશે. સતરાજીત નામનો યાદવ જ્યારે ભગવાન સત્ય સાબિત થયા, કહે ત્યારે મણી તો અર્પણ કર્યો, પણ ભગવાનને કહે છે, મારી મણી જેવી દીકરી છે ને સત્યભામા, એને હું તમારી સાથે વિવાહ કરાવું. ભગવાન સત્યભામાનો સ્વીકાર કરે, અને એ સમયે સતરાજીત નામનો યાદવ ભગવાનને મણી આપે છે. ભગવાન કીધું કે હવે મારે મણી નથી જોતું. જ્યારે દ્વારિકાના હિત માટે મેં મણી માંગ્યો ત્યારે તે ન આપ્યો. હવે તું દીકરીની પાછળ મણી આપે છો, માટે સમાજમાં એક મોટી દહેજ પ્રથા શરૂ થશે, એટલા માટે હવે મારે મણી નથી જોતો. જો દીકરીની પાછળ મણી લેવામાં આવે તો મણી એક તો કિંમતી 160 કિલો સોનું આપે. આવડી મોટી દહેજ કોક ગરીબ બાપ એની દીકરીને ન પણ આપી શકે. મોટી દહેજ પ્રથાને અટકાવવા માટે થઈ અને ભગવાન હવે મણીનો અસ્વીકાર કરે છે. કીધું હવે નથી જોતું. સતરાજીતે ભગવાન સત્ય સાબિત થયા ને એટલે એની સાથે સસરા જમાઈનો સંબંધ બાંધી લીધો. પેલા ખોટી આડ ઉડાડી, હવે સત્ય સાબિત થયા એટલે સુખ કહે છે, હવે એની સાથે સંબંધ જોડે છે. એટલા માટે કહે છે કવિ, સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. એ વખત આવે વસવો તો સમજે પરાયા, વખત આવે વસવો તો સમજે પરાયા, વખત આવે વસવો તો સમજે પરાયા, વખત આવે વસવો તો સમજે પરાયા. આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ જબ આ જગત છે ઊંડાએ ન પાયા, જબ આ જગત છે ઊંડાએ ના પાયા. આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા.
આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ જોડે. મહાપુરુષોએ આ દુનિયાને છે ને સ્વાર્થી દુનિયા કીધી છે. મારે તમારી કંઈક જરૂર હશે ને તો હું તમારી પાસે આવીશ, તમારે મારી કંઈક જરૂર હશે તો તમે મારી પાસે આવશો. સ્વાર્થ વગર આ દુનિયામાં કોણ કોનું છે? સવાર થાય ત્યારે કુકડા બોલે, સાંજ થાય ત્યારે પક્ષી બોલે. માણસ જ એક એવો છે ને કે ગરજ પડે ને ત્યારે બોલે. તમારી જરૂર હશે ત્યારે 56 પ્રકારના ભોગ તમને આપી દે, પણ જેવી જરૂરિયાત પૂરી થઈ જાય ને પછી આ દુનિયા ખાટી છાશે ન આપે. આ મતલબી દુનિયા છે, ટેલિફોનના ડબલા જેવી છે. પેલા ઓલું ટેલિફોનનું ડબલું આવતું, 1 રૂપિયાનો સિક્કો નાખો ને તો 1 મિનિટ વાત થાય, વળી બીજો સિક્કો નાખો તો બીજી મિનિટ વાત થાય. સિક્કા નાખવાનું બંધ કરો એટલે ફોન કપાઈ જાય. એમ ગરમ ગરમ 10,000 નો દટો આપશો રૂપિયા ઘરવાળીના હાથમાં, ત્યારે ગરમ ગરમ રોટલી આવશે, પણ જેવું જ આપવાનું બંધ થઈ જાય, શરીર વૃદ્ધ થઈ જાય અને ચોરે બેઠા હોય ત્યાંથી વારું કરવાનો ટાઈમ થાય ને ઘરે જાય અને ડેલી ખખડાવી એટલે અંદરથી અવાજ આવે, અત્યારમાં હું ડાયટું છે, હજી ઘડીક ન્યા બેહો ને. પેલા 10,000 નો ડટો આવતો તો અહીંયા તો ગરમ રોટલી પીરસાતી હતી ઘી વાળી, અને હવે એમ કહે કે અહીંયા હું ડાયટું છે. સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, પણ અંધારામાં પડછાયો પણ સાથ જોડે. કોઈ શેર કે સવા શેર કદી થાશો માં, હવાય તો બસ પાસે સેમંતક મણિ પાછો અર્પણ કરે છે. ભગવાન એ મણિનો અસ્વીકાર કરે છે. ત્યારબાદ ભગવાન સતધનવાનો ઉદ્ધાર કરે છે. ભગવાન સત્યભામાની સાથે ત્રીજા લગ્ન કરે છે. પેલા રૂક્ષ્મણી સાથે, બીજા લગ્ન જાંબુવતી સાથે, ત્રીજા લગ્ન સત્યભામાની સાથે કરે. ત્યારબાદ સતધનવાનો ઉદ્ધાર કરી અક્રૂરજીને દ્વારકા બોલાવે છે. એવું કહેવાય કે ભગવાન સૌથી વધારે જો કોઈ ભૂમિ પર રહ્યા હોય કહે દ્વારકા ભૂમિ છે. 7 મોક્ષદાયિકા નગરી છે, એમાં એક નામ દ્વારિકાનું પણ છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી સૈવ સપ્તે તે મોક્ષદાયિકા. અક્રૂરજી જ્યારે આવે છે દ્વારિકાની આભા, દ્વારિકાની શોભાને જોઈને વિચાર કરે, ય ઇદમ લીલયા વિશ્વમ સૃજત્યવતી હંતિ ચ. કહે જે 14 ભુવનનો નાથ હોય એનું ભુવન તો આટલું સુંદર જ હોય ને. આપણે ત્યાં 2 શબ્દ છે, ભવન અને ભુવન. માણસ પોતાની મહેનત દ્વારા જે મકાન બનાવે ને એને ભવન કહેવાય, અને ઈશ્વર પોતાની અચિંત્ય શક્તિ દ્વારા જે નિર્માણ કરે ને એને ભુવન કહેવાય. એટલા માટે રૂક્ષ્મણી પત્રમાં જ્યારે રૂક્ષ્મણીજી કહે છે કે શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, હે નાથ તમારું ભુવન તો આટલું સુંદર છે પણ તમે ખુદ સુંદર છો. તો શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. અક્રૂરજી વિચાર કરે જેનું ભુવન આટલું સુંદર હોય એ પરમાત્માને આપીને આપણે બીજું શું આપી શકીએ. કિમાસનાંતે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ કિમતે વચનીયમસ્તિ. કહે છે જે ભગવાન પાસે ઉત્તમમાં ઉત્તમ એવું ગરુડજીનું આસન છે એ ભગવાનને બીજું આપણે કયું ઉત્તમ આસન આપી શકીએ. કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, જે ભગવાનના ડાબા સાથળ ઉપર કૌસ્તુભ મણિ છે એ ભગવાનને આપીને આપણે બીજું કયું મોટું રત્ન આપી શકીએ. લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ,
જે ભગવાન લક્ષ્મીના જ પતિ છે. હે રામા પુરુષોત્તમા નરહરે નારાયણા કેશવા ગોવિંદ ગરુડધ્વજા ગુણનિધે દામોદરા માધવા. હે કૃષ્ણ કમલાપતે યદુપતે સીતાપતે શ્રીપતે વૈકુંઠાધિપતે ચરાચરપતે લક્ષ્મીપતે પાહી મામ. જે લક્ષ્મીના જ પતિ છે એને આપણે ધરી ધરીને બીજી કઈ મોટી નોટ ધરી શકીએ. અને વાગી સકિમતે વચનીય મસ્તી, જે ભગવાન વાણીના જ પતિ છે એના માટે આપણે બોલી બોલીને બીજું કેટલું બોલી શકીએ. પૃથ્વી કા કાગજ કરું લેખિની કરું વનરાય, સાત સમુંદર કી શાહી કરું હરિગુણ લિખા ન જાય. એવા અક્રૂરજી મહારાજ દ્વારકાની આભા દ્વારકાની શોભા જોઈ પહેલા તો વિચાર કરતા હતા કે હું તો અનાથ છું, હું તો અનાથ છું. પણ જેવા જ દ્વારિકાની અંદર પ્રવેશ કરે એ સમયે કહે અનાથ કોણ હે યહાં ત્રિલોકનાથ સાથ હે, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હે. આ જગતમાં કોઈ અનાથ નથી, સૌનો નાથ કહે દ્વારિકાનો નાથ છે. અક્રૂરજી કહે છે એ સમયે ભગવાનને પ્રાપ્ત થાય. આ બાજુ ચોથા લગ્ન ભગવાન અહમ દેવસ્તુ સવિતુર દુહિતા પતિમિચ્છતિ વિષ્ણુ વરેણ્યમ વરદમ તપઃ પરમમાશ્રિતઃ. કહે છે ભગવાનના ચોથા વિવાહ સૂર્યની દીકરી યમરાજાની બહેન યમુનાજીનું આધિદેવિક સ્વરૂપ એવા કાલિંદીજી સાથે ભગવાનના ચતુર્થ ચોથા વિવાહ થાય. પાંચમા વિવાહ ભગવાનના મિત્ર વૃંદાની સાથે થાય. કહે છે ભગવાનના સગા ફૈબા રાજાજી દેવીની દીકરી મિત્ર વૃંદા એમની સાથે ભગવાનના પાંચમા વિવાહ થાય. ત્યારબાદ કૌશલ દેશના રાજા નગ્નજીતની કન્યા સત્યા એમની સાથે ભગવાનના છઠ્ઠા વિવાહ થાય. સાતમા વિવાહ કહે શ્રુતકીર્તે સુતામ ભદ્રા ઉપમેય પિતૃસ્વતુ કૈકેયીમ ભાતૃભિર્દત્તામ કૃષ્ણ શંકર દિનાદિવી. કહે છે ભગવાનના બીજા સગા ફૈબા શ્રુતકીર્તિજીની કન્યા ભદ્રાની સાથે ભગવાનના સપ્તમ સાતમા વિવાહ થાય. ત્યારબાદ ભગવાનના આઠમા વિવાહ મદ્રદેશ રાજાની કન્યા લક્ષ્મણા સાથે ભગવાનના આઠમા વિવાહ થાય. આવી રીતના ભગવાન અષ્ટપટરાણીઓ ધારણ કરે. રૂકમિણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મિત્ર વૃંદા, સત્યા જેનું બીજું નામ છે નાગનજીતી, ભદ્રા અને લક્ષ્મણા ભગવાન અષ્ટપટરાણીઓ ધારણ કરે. સુખદેવજી મહારાજ કહે છે અન્યા સૈવમ વિદા ભાર્યા કૃષ્ણસ્યાસન સહસ્ત્રસ. હે પરીક્ષિત, ભગવાન 8 વિવાહ તો કર્યા પણ બીજા પણ ભગવાને 16,100 વિવાહ કર્યા. આમ જ્યાં વાત કરી પરીક્ષિત પ્રશ્ન કરે ગુરુદેવ 16,100 વિવાહ કરવાનું કારણ શું છે? કહે છે કે એક સમયે ભૌમાસુર નામનો અસુર અત્યંત અભિમાની હતો, બળવાન હતો. એ નાગલોકની, ગાંધર્વલોકની, ચારણલોકની આ બધી જ કન્યાઓને પોતાના કેદખાનામાં પૂરી દીધી અને 16,100 કન્યાઓ એકત્રિત થઈ. ભગવાને વિચાર કર્યો કે આ ભૌમાસુરનો હવે ઉદ્ધાર કરવો પડશે. ભૌમાસુરને મારે છે. એ સમયે ભૌમાસુરના બંધનમાંથી 16,100 કન્યાઓ મુક્ત થાય છે. જ્યારે 16,100 કન્યાઓ મુક્ત થઈ એ સમયે પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે અમને ભૌમાસુરના સામાન્ય બંધનમાંથી તો અમને છોડાવી, પણ હવે ભવના બંધનમાંથી મુક્ત કરવા માટે થઈ અને તમે અમારી સાથે વિવાહ કરો. કારણ કે હવે કોઈ પુરુષ અમારો સ્વીકાર નહીં કરે. બધા પુરુષ એવું વિચારશે કે આને તો ભૌમાસુર નામનો અસુર લઈ ગયો તો આ તો એના કેદખાનામાં પુરાયેલી સ્ત્રી છે, આની સાથે લગ્ન ન કરાય. માટે કોઈ પુરુષ અમારો સ્વીકાર નહીં કરે. એટલા માટે હવે તમે અમારો હાથ તમે ગ્રહણ કરો, અમારું પાણી ગ્રહણ કરો. કારણ કે અમે 16,100 સ્ત્રીઓ જો અમારો કોઈ સ્વીકાર નહીં કરે તો 16,100 સ્ત્રીઓ સમાજમાં અમે ભટકતી થશું. અને જે સમાજની સ્ત્રી ભટકતી થાય એ સમાજના સંસ્કારોને નષ્ટ થતા વાર ન લાગે, ભ્રષ્ટ થતા વાર ન લાગે. અને જે સમાજના સંસ્કારો નષ્ટ થાય એ સમાજને ભ્રષ્ટ થતા પણ વાર ન લાગે. એતા નર ચલતા ભલા સંત નીર અને સપૂત, એતા નર ઘર ભલા મૂરખ નાર અને કપૂત. કહે છે સ્ત્રી છે ને હંમેશા ઘરના ઉંમરે શોભે. જો અમે ભટકતી થાશું તો સમાજના સંસ્કારો બગડશે. રાજા, ચક્ર, ઘોડું, તાવડી ઉપરની રોટલી, સાધુ, સંત, પંડિત, પાણી આ જેટલા ફરે ને એટલા સારા. પણ જો સમાજમાં સ્ત્રી પાત્ર ફરતિયાળ થાય તો એ સમાજનું કેટલી હદે નુકસાન થાય ને નક્કી ન કરી શકાય.
માટે સમાજના સંસ્કારોને બચાવવા માટે થઈ, સમાજ ભ્રષ્ટ થતો અટકાવવા માટે થઈ ભગવાન 16,100 વિવાહ ભગવાન કરે છે. 16,100 વિવાહ કરી કહે છે સમાજના ચારિત્રને બચાવવા માટે થઈ અને બધી જ એ પત્નીઓને ભગવાન પ્રેમ આપે છે. દાંપત્ય અનુકૂલમ સ્યાત સ્વર્ગસ્ય કિમ પ્રયોજનમ. જેનું દાંપત્ય જીવન અનુકૂળ હોય ને એના માટે આ ધરતી જ સ્વર્ગ બને છે. તો ભગવાન 16,100 વિવાહ કરે. ત્યારબાદ રૂક્ષ્મણીજીનું અંતઃકરણ શુદ્ધિની કથા બતાવી. આગળની કથામાં સુખદેવજી મહારાજ કહે ભગવાનના પ્રથમ પુત્ર તરીકે પ્રદ્યુમ્ન મહારાજ પ્રગટ્યા. પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન રૂક્મિણીજીના ભાઈ રૂકમૈયાની દીકરી રૂક્મવતી સાથે કરવામાં આવ્યા. રૂક્મવતી અને પ્રદ્યુમ્નને ત્યાં અનિરુદ્ધનું પ્રાગટ્ય થયું. અનિરુદ્ધના લગ્ન રૂક્મિણીજીના ભાઈના દીકરાની દીકરી રોચના સાથે કર્યા. 3 પેઢી સુધી આ સંબંધ આગળ ચાલે છે. રોચના અને અનિરુદ્ધના લગ્નમાં એક એવી ઘટના બને છે. એ ઘટના દરમિયાન બલરામજી દ્વારા રૂકમૈયાનો વધ કરે છે. રૂકમૈયો છે ને એ ચોપાટ દરમિયાન બલરામ સાથે કપટ કરે અને એ સમયે રૂકમૈયાનો વધ કરવામાં આવ્યો. એક કથા એવી પણ મળે છે કે બાણાસુર નામનો કહે છે એક પરાક્રમી ભગવાનની પૂજા કરનારો શિવજીનો એક પરમ ભક્ત હતો. આ બાણાસુરે જ્યારે શિવને પ્રસન્ન કર્યા એ સમયે ભોળાનાથ કહે છે માગો બાણાસુર, તમારે શું જોઈએ? કહે જો મને આપવા જ માંગતા હોય ને તો મને એક મારા ઘરે દીકરીનો જન્મ થાય ને એવા આશીર્વાદ આપો. ભગવાન તથાસ્તુ કીધું. બીજું કહે 1000 ભુજાઓમાં જેટલું બળ હોય ને એટલું બળ મારા એકલાની ભુજામાં મને પ્રાપ્ત થાય. અને ત્રીજું વરદાન માંગ્યું કે તમારે હંમેશા મારા નગરની રક્ષા કરવાની. ભગવાન તથાસ્તુ કીધું. બાણાસુરને ત્યાં ભગવાનના વરદાન મુજબ એક દીકરીનો જન્મ થાય જેનું નામ હતું ઉષા. ભગવાન વરદાન મુજબ એના નગરની રક્ષા કરે. એક સમય બાણાસુરે વિચાર કર્યો કે ભગવાને મને વરદાન આપ્યા એમાં 2 વરદાન તો સત્ય થયા. મારા નગરની રક્ષા કરે, મારે ત્યાં દીકરીનો જન્મ થયો. હવે 1000 ભુજામાં જેટલું બળ હોય એટલું બળ મારામાં છે કે નહીં એ મારે કેમ ખબર પડે? બધાની સાથે બાણાસુર યુદ્ધ કરવા જાય, કોઈ યુદ્ધ ન કરે. એ સમયે બાણાસુરે વિચાર કર્યો કે કોઈ યુદ્ધ ન કરે તો કાંઈ નહીં, પણ જેણે વરદાન આપ્યું ને એની સાથે યુદ્ધ કરવું એટલે ખબર પડે. ભોળાનાથની પાસે યુદ્ધ કરવા માટે બાણાસુર જાય. કહે મારી સાથે યુદ્ધ કરો. ભોળાનાથ કે મેં તને વરદાન આપ્યું ને મારી હારે જ યુદ્ધ કરવા આવ્યો? મેરી બિલ્લી મુझको મિયાઉ. મેં તને વરદાન દીધું ને મારી હારે યુદ્ધ કરે? પેલો માણસને ફાંસીની સજા થઈ ને એટલે એને એક વકીલને કીધું કે આમાંથી છૂટવું હોય તો શું કરવું? તો કે હું તને કોર્ટમાં પાગલ સાબિત કરી દઉં, તું છૂટી જા નિર્દોષ અને તને ફાંસી ન થાય, પણ તારે મને 1 લાખ રૂપિયા આપવાના. કીધું કબૂલ છે, પણ મારો જીવ બચી જવો જોઈએ. વકીલે સમજાવ્યો કે તને કાંઈ પણ વિરોધ પક્ષનો વકીલ કે જજ કોઈ પ્રશ્ન કરે ને તારે ખાલી મ્યાઉ બોલવાનું, બીજું કાંઈ નહીં બોલવાનું. હાજર કર્યો કોર્ટમાં. વિરોધ પક્ષના વકીલે પૂછ્યું ભાઈ તમારું નામ શું છે? કીધું મ્યાઉ. તમે કેટલા ભાઈઓ? તો કે મ્યાઉ. કે શા માટે આવડો મોટો ગુનો કર્યો? તો કે મ્યાઉ. જજે કીધું ભાઈ આ પાગલ છે, પાગલને ફાંસી ના આપવાની હોય, આને છોડી દો. છૂટી ગયો. પેલો વકીલ ઓલા માણસના ઘરે જાય છે, નિર્દોષ સાબિત થઈ ગયો ને. કીધું ભાઈ કાલે કોર્ટમાં તમને નિર્દોષ સાબિત કરી દીધા, ફાંસીથી બચી ગયા, મારા 1 લાખ રૂપિયા ક્યારે આપશો? તો કે મ્યાઉ. ક્યારે લઈ જાવ? તો કે મ્યાઉ. એટલે મેં તને વરદાન આપ્યું તું મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો? તને તારા બળનું અભિમાન છે એટલે કહે તારા દીકરીના સસરાનો પિતા કહે તારા અભિમાનનું હરણ કરશે. ઉષા અને અનિરુદ્ધના લગ્ન થાય. ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર દ્વારા બાણાસુરના અભિમાનને દૂર કરવામાં આવ્યું. ત્યારબાદ હે પરીક્ષિત, એક દિવસ સાંબ, પ્રદ્યુમ્ન, ચારુભાનુ આ બધા જ યદુકુમારો ભેગા મળી અને ઉપવનની અંદર ફરવા માટે જાય છે. ફરતા ફરતા કુવા પાસે જાય. બધા એ કુવાની અંદર એક કાચીડાને ડૂબતો જોવે છે. યુક્તિ કરીને યાદવો કાઢવા માટે પ્રયત્ન કરે, કોઈ રીતે નીકળે નહીં. એ સમયે ત્યાં ભગવાન આવે છે. કૃષ્ણએ જોયું આ દ્રશ્ય. વિકસો જહાર વામેન તમ કરેણશ લીલયા. પોતાની લીલા દ્વારા કહે ડાબા હાથને એટલો લંબાવી અને કાચીડાને બહાર કાઢ્યો. જેવો જ કાચીડાને સ્પર્શ કર્યો એમાંથી એક પુરુષ પ્રગટ થાય છે. ભગવાન કહે છે કસ્વમ મહાભાગ વરેણ્ય રૂપો. હે મહાભાગ્યશાળી, તમને મારા દર્શન થયા, પણ તમે છો કોણ? પેલો પુરુષ જવાબ આપતા કહે છે નૃગો નામ નરેન્દ્રોહમ ઇક્ષ્વાકુ તનયઃ પ્રભો દાની સ્વાખ્યાય માનેસુ યદિ તે કર્ણમસ્પૃહમ. કહે છે હું ઇક્ષ્વાકુ વંશનો છું. મારું નામ કહે છે નૃગ હતું. મેં પૂર્વની અંદર મેં ગાયોના ખૂબ દાન કર્યા. ભગવાન કહે કેટલી ગાયોના? કહે યાવત્ય શિકતા ભૂમેર.
આ નૃગ રાજાએ યાવત્ય કહે છે જેટલા જમીનના જેટલા ધૂળના રજકણ છે ને એટલી મેં ગાયોના દાન આપ્યા. યાવત્યા દિવી તારકા, આકાશ મંડળમાં રાત્રિના જેટલા તારા ચમકી એટલી મેં ગાયોના દાન આપ્યા. યાવત્ય વર્ષ ધારાસ, કહે વર્ષાની જેટલી ધારાઓ પડે છે ને એટલી ગાયોના મેં દાન આપ્યા. ભગવાન કહે છે તો પછી આવી અધમયોનીમાં કેમ તારો જન્મ થયો? કહે આ જન્મ થવાનું કારણ એ છે કસ્યચિદ દ્વિજ મુખ્યસ્ય ભ્રષ્ટા ગોર મમ ગોધને. કહે છે મારા ગોધનની અંદર ગાયોના ધનમાં એક સમયે એક અયાચક બ્રાહ્મણની ગાય આવી ગઈ અને એ ગાયનું દાન મેં એક બીજા બ્રાહ્મણને કર્યું. એક સમયે બંને બ્રાહ્મણો છે ગાયો ચરાવતા હતા. એ સમયે પેલા બ્રાહ્મણની ગાય એ પેલાના ધનની અંદર ગૌધનમાં જોઈ એટલે વિચાર કર્યો કે આ ગાય તો મારી છે, આ બ્રાહ્મણ પાસે કેવી રીતના આવી? પેલા બ્રાહ્મણને કહે છે ભાઈ આ તારા ગૌધનની અંદર આ જે ગાય છે ને એ ગાય મારી છે. કીધું મને તો અહીંના નૃગ રાજાએ દાન આપ્યું. પેલો બ્રાહ્મણ કહે તો રાજાએ મારી ગાય ચોરી કરી અને એનું તને દાન આપ્યું છે. બંને પોતાની વાતને સાચી કરવા માટે થઈ અને નૃગ રાજાની પાસે આવીને કહે છે રાજા આ બ્રાહ્મણ એમ કહે છે આ ગાય તો મારી છે. પેલો બ્રાહ્મણ કહે જો રાજા તમે આ ગાયનું આ બ્રાહ્મણને દાન આપ્યું હોય ને તો તમે મારી ગાય ચોરી કરીને મારું ગાયનું દાન આપ્યું છે. એ સમયે રાજાનું ચિત્ત એટલું ભ્રમિત થયું, કોઈને સાચો નિર્ણય ન આપી શક્યા. કાચીડાની જેમ આમ જોવે આમ જોવે આમ જોવે. બંને બ્રાહ્મણો નિરાશ થઈને કહે છે આવું તારું ચિત્ત ભ્રમિત થયું છે ને જા તું કાચીડાની અધમ યોનિને પ્રાપ્ત કરીશ. આ બાજુ જ્યારે રાજાનું શરીર શાંત થયું એ સમયે ચિત્રગુપ્તની પાસે જાય. ચિત્રગુપ્ત કહે છે આપણા બધા પાપ અને પુણ્યના જે હિસાબ હોય ને ચિત્રગુપ્તની પાસે હોય. ચિત્રગુપ્તનો અર્થ એ થાય કે આપણે જે ગુપ્ત રીતના જે પાપ કરીએ ને એની નોંધ અહીંયા લેવાઈ હોય એટલે એને ચિત્રગુપ્ત કીધા છે. કહે કે પેલા તમારે પાપ ભોગવવું કે પેલા પુણ્ય ભોગવવું? નૃગ રાજા કહે છે પેલા મને પાપ ભોગવી લેવા દો. એ સમય કીધું એક સમયે તમે બ્રાહ્મણોને નિરાશ કરી તમારા ચિત્તને ભ્રમિત કર્યું હતું, તમને શ્રાપ આપેલો, માટે પેલા તમારે કાચીડાની અધમ યોનિમાં જવું પડશે. અને કહે છે બ્રાહ્મણોના શ્રાપને કારણે થઈ અને હું આ કાચીડાની અધમ યોનિને પ્રાપ્ત થયો, પણ આજ તમારા અનુગ્રહથી તમારો સ્પર્શ થયો, હું મુક્ત થયો છું. અને એ સમયે બધા જ યાદવોને ભેગા કરી ભગવાન કહે છે હે યાદવો તમે તમારા જીવનમાં એક વસ્તુ યાદ રાખજો. આ નૃગ રાજાની કથા તો એક જ અધ્યાયની છે પણ એમાંથી 2-3 વાતો શીખવા જેવી છે. કહે છે આ નૃગ રાજાએ ભૂલમાં ગાયનું દાન આપી દીધું, બ્રાહ્મણનું ધન ભૂલમાં લેવાઈ ગયું અને ભૂલની અંદર એનું દાન દેવાઈ ગયું. માટે હે યાદવો તમારા ઘરની અંદર ક્યારેય બ્રાહ્મણનું ધન ન આવવા દેજો. 4 ધન મેં અગાઉ પણ કીધું હતું ને પચાવવા બહુ અઘરા છે. એક ધર્મનું ધન બ્રાહ્મણનું, એક ધર્મનું, એક દેવસ્થાનનું, દીકરીનું અને ગાયનું, આ 4 ધન પચાવવા ને. કહે નાહમ હાલાહલમ મન્યે વિષમયસ્ય પ્રતિક્રિયા બ્રહ્મસ્ત્વમ હિ વિષમ પ્રોક્તમ નાસ્ય પ્રતિવિધિર ભુવિ. કહે છે અગ્નિ લાગે ને તો એને પાણીથી શાંત કરી શકાય, ઝેરી જંતુ કરડે તો એના ઝેરને ઉતારી શકાય, પણ કહે છે ભૂલથી જો બ્રાહ્મણનું ધન આવી જશે હે યાદવો તો એ અપરાધને ક્ષમા કરવાની દવા આ દુનિયામાં ક્યાંય નથી. માટે ધર્મનું ધન પચાવવું નહીં બહુ અઘરું છે. ધર્મના નામે જે વસ્તુ આવે અને ધર્મના નામે જે ઉપયોગ કરીએ એ ધર્મનું પચાવવું સહેલું નથી. મેં અગાઉ પણ કીધું હતું કે તમે 10 રૂપિયા ધરો અને 20 રૂપિયા ધરો, ઘણા પધરામણી કરવા જાય તો કોઈ 500 આપે, 1000 આપે અને હી કરીને ખીચામાં નાખી દઈએ, પણ એ ધર્મનો ભાગ છે હો, એને પચાવવો બહુ કઠિન છે. લોઢાના ચણા ચાવવા સહેલા પણ ધર્મનો રૂપિયો પચાવવો નહીં બહુ અઘરો હોય. જે ધર્મનો ભાગ કાઢે ને આપે ને એના નામની પછી માળા કરવી પડે, જપ કરવા પડે, સંધ્યા કરવી પડે. ધર્મનું પચાવવું બહુ અઘરું છે. કહે 4 ધન છે એ તમારા ઘરમાં ગાયનું, દીકરીનું, બ્રાહ્મણનું અને ધર્મનું. આ ધનથી હંમેશા તમે દૂર રહેજો. આ ધનને ક્યારે ઘરમાં ન આવવા દેતા, નહીતર કર્મનું પરિણામ ભોગવવું પડશે. એનો કોઈ ભાગીદાર નહીં બને. વાલીઓ લૂંટારો જ્યારે લૂંટે ને એ સમય નારદજી સામા મળ્યા. નારદને લૂંટવા જાય. નારદજી કહે છે ભાઈ ઘરને પરિવારને પૂછ તો ખરા, પાપ કરીને જે ભેગું કરે પરિવારના બધા આમાં પાપમાં ભાગીદાર બનશે? જા જરીને પૂછ્યા કરે. લૂંટારો વિચાર કરે વાલીઓ કે નારદને ભાગી જવું છે ને એટલે આમ મને ઘરે મોકલે છે. એક વૃક્ષની હારે બાંધી દીધા નારદને.
અને એ સમય વાલિયો લૂંટારો ઘરે જઈને કીધું હમણાં ઉભા રહ્યો, હું પૂછીને આવું, અહીં બાંધી દઉં તમને. બાંધી દીધા ને વાલિયો પૂછવા જાય, કીધું આ પાપ કરીને જે ભેગું કરું છું તમારું ગુજરાન ચલાવવાના ભાગીદાર તો થશો ને. કીધું પાપ કરો કે પુણ્ય કરો, કોઈ પણ રીતે તમે કરો, ઘરનું ગુજરાન ચલાવવું એ તમારી ફરજ આવે. પાપ કરીને લઈ આવો તોય ઠીક છે અને પુણ્ય કરીને લઈ આવો તોય ઠીક છે, અમે ભાગીદાર ન બનીએ. વાલિયો લૂંટારો પ્રાયશ્ચિત કરવા માટે દોડતો દોડતો નારદજીના ચરણમાં પડી ગયો, લાકડી પડે એમ કહે મને ક્ષમા કરો, આ પાપમાંથી મુક્ત થવા માટેનો હવે મને કોઈ માર્ગ બતાવો. સાચા હૃદયથી પાપની માફી માંગીને ભગવાન છોડી દે. વાલિયો લૂંટારો બીજાને લૂંટીને પેટ પોતાનું ભરતો, પણ નારદજી જેવા ગુરુ મળ્યા એ તો રોજ રામાયણ લખતો. આમાં કોણ કે રંગ નથી ચડતો. જેસલ જાડેજો જુલમી થઈને દુનિયા આખીને લૂંટતો, પણ મળી ગયો એને તોરલનો સંગ. પછી કચ્છની ધરતીમાં પીર થઈને ફરતો, કોણ કે છે રંગ નથી ચડતો. સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરીએ ને ભગવાન આપણને માફ કરી દે. એકાદશી હોય અને ભૂલમાં ગાંઠિયો ખવાઈ જાય, યાદ આવે કે ઓહો આજે તો એકાદશી રહી છું, એકાદશી રહ્યો છું, અને તરત કોગળા કરી નાખો એટલે ભગવાન માફ કરી દે. એકાદશીનું ફળ મળે. પણ પછી જો અરર કરીને 100 ગ્રામ બીજા ખાઈ જાય તો પછી અહીંયા રાહ જોઈને બેઠો છે. પણ ભૂલમાં ખવાઈ જાય કોગળા કરી નાખો તો ભગવાન માફ કરી દે. પણ પાછી બીજી 200 ગ્રામની તૈયારી ઊભી કરી દઈએ તો એ હાર તોરા લઈને ત્યાં રાહ જોવે છે. સાચા હૃદયથી પાપનું પ્રાયશ્ચિત કરીએ, ભગવાન એ પાપમાંથી છોડાવે, મુક્ત કરે. વાલિયો લૂંટારો નારદજીના ચરણમાં પડીને કહે બાપજી આમાંથી આ પાપમાંથી છૂટવાનો કઈ માર્ગ હોય તો બતાવો. કહે છે રામ રામ બોલતા આવડે છે? કીધું બાપજી એ તો ક્યાંથી આવડે, આખી જિંદગી લોકોને માર્યા. કીધું તો મરા મરા બોલતા તો આવડે ને? કીધું હા એ આવડે. કીધું મરા 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 સતત રટણ કરજે. અને એક સમય રામ નામનો તાર લાગી ગયો અને રાફડો જામી ગયો અને વાલ્મીકી ઋષિ બની ગયો. એક સમય ભગવાન શ્રી રામ જ્યારે વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવે ને એના ચરણમાં પડી ગયા રામ. કારણ કે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કર્યું. માટે કર્મ એ માણસે ભોગવે છૂટકો, એમાં કોઈ ભાગ ન પડાવી શકે ને એટલા માટે કવિ કહે કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લે, લખ્યા એના જુદા જુદા લે. કર્મનો સંગાથી રાણા મારું
લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એક રે વાસરડો શિવજીનો કોઠીઓ બીજો ગાંઠીડા બીજો ગાંઠીડા ને આ કર્મનો સાથી તો અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતકર્મા શુભાશુભા. ગીતાકાર કહે છે સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો, આંખ બંધ ન થાય ને પેલા કર્મનું પરિણામ ભોગવવું પડે. યાદ રાખજો, માણસના કર્મ તો બીજરૂપ હોય, પણ એના પરિણામ છે ને એ વિશાળ વટવૃક્ષની જેમ વિકસિત થતા હોય છે. માટે કર્મ કરવામાં ધ્યાન રાખવું, કારણ કે ભગવાન ક્યારે કોઈને નથી મારતા, માણસનું કર્મ જ માણસને મારે છે. આપણને એમ વિચાર આવે કે કૃષ્ણ મારે છે કંસને. નહીં, કંસને કૃષ્ણએ નથી માર્યા, પણ કંસના કર્મએ જ કંસને માર્યા છે. રામે રાવણને નથી માર્યો, પણ રાવણના કર્મએ જ રાવણને માર્યો છે. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, અપને આપ મર જાત હે કરકે બુરે કામ. માણસનું પાપ જ પાપીને મારી નાખે છે. માટે કર્મ કરવામાં ખાસ ધ્યાન રાખવું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલ ચાખા. દશરથ રાજાને દીકરા 4, પણ અંત સમયે એક ન પાસ, કારણ કે કર્મનું પરિણામ. શ્રવણ જ્યારે માતા પિતાની સેવા કરી કામણમાં લઈને જ્યારે યાત્રા કરાવતો તો તરસ લાગે ને એ સમય જલ લેવા માટે જાય. જેવો જ શ્રવણ જલનું કુપિયું ભરે, દશરથ શિકાર ખેલવા માટે નીકળ્યા. એને એમ થયું કે હરણ છે. શ્રવણનું ચરણ હરણ જેવું લાગ્યું, તીર છોડ્યું, અને એ સમય દોડીને જ્યાં જોવે ત્યાં તો શ્રવણના છેલ્લા શ્વાસ ચાલે. કીધું, શ્રવણ તારી અંતિમ ઈચ્છા કઈ ખરી? કીધું, મારા મા બાપને પાણી પાયા હોય એ મારી ઈચ્છા છે. દશરથજી પાણી પાવા માટે જાય. જેવો જ શ્રવણના માતા પિતાએ હાથ પકડ્યો, ખબર પડી ગઈ કે શ્રવણ નથી. પૂછે છે કોણ? કીધું, હું રાજા દશરથ છું. કહે, અમારો દીકરો? કહે, મારાથી અપરાધ થયો, તમારો દીકરો મરણ પથારી મરી ગયો છે, મૃત્યુ પામ્યો, મારાથી ભૂલ થઈ છે. શ્રવણના માતા પિતા શ્રવણના વિરહમાં છેલ્લા શ્વાસ લેતા હતા. એને કીધું કે જેમ અમે અમારા દીકરાના વિરહમાં મરીએ ને, ભલે તું રાજા હોય, પણ તારે પણ તારા દીકરાનો વિરહ લઈ અને તારે મરવું પડશે. ઈ રાજાને દીકરા 4 હતા. ભગવાનના બાપ હોવા છતાંય કર્મના પરિણામ ભોગવ્યા છે. 4 દીકરામાંથી એકોય છેલ્લે પાણી પાવા માટે હાજર નહોતો, કારણ કે કર્મનું પરિણામ છે. કર્મ કરતા પહેલા 1000 વખત વિચારો. કર્મ કરેગા તો ફલ મિલેગા, આજ નહીં તો કલ મિલેગા. યાદવોને સમજાવે, તમારા જીવનમાં તમે કર્મ કરવામાં ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ 10મા સ્કંદના 65મા અધ્યાયની અંદર બલરામજીની વ્રત યાત્રાનું વર્ણન બતાવે. ચારે બાજુ બલરામજીને પ્રેમ દેખાય છે. 66મા અધ્યાયની અંદર કુરુષ દેશનો અધિપતિ પૌંડ્રક રાજાના વધની કથા બતાવી. કાશી રાજાના વધની કથા બતાવી. 67મા અધ્યાયની અંદર દ્વિવિધ નામનો વાનર બલરામજીને હેરાન કરતો હતો, બલરામજી એમનો ઉદ્ધાર કરે છે, એ કથા બતાવી. ત્યારબાદ 68મા અધ્યાયની અંદર દુર્યોધનની દીકરી લક્ષ્મણા, એનું હરણ સામ નામના યાદવે કર્યું, બલરામજી દ્વારા એનું સમાધાન કરાવે, એ કથા બતાવી. ત્યારબાદ 69મા અધ્યાયની અંદર નારદજી ભગવાનનો ગૃહસ્થાશ્રમ જોવા માટે જાય. દરેક રાજમહેલની અંદર નારદજીને ભગવાનના દર્શન થાય. ત્યારબાદ 10મા સ્કંદના 70મા અધ્યાયની અંદર ભગવાનની દિનચર્યા બતાવી. ભગવાન દિવસ દરમિયાન શું કરે? કહે, ઉપસ્થાયાર્કમુદયંતમ તર્પયિત્વાત્મના કલા દેવાન ઋષિમ પિતૃગણાન વૃદ્ધાન વિપ્રાન અભ્યર્ચનમ. કહે, ભગવાન સવારે વહેલા ઉઠે, નિર્મળ જળમાં સ્નાન કરે, ધોતી ઉપસ્ત્ર ધારણ કરી સૂર્યોપસ્થાપન કરે, પોતાના અંશ સ્વરૂપ દેવતાઓને અને પિતૃઓનું તર્પણ કરતા, કુળના વડીલો, વૃદ્ધો, બ્રાહ્મણો, ઋષિ મુનિઓને વંદન કરતા. આવી રીતના ભગવાનની દિનચર્યા બતાવી છે.
સૂર્યોપસ્થાપન કરતા, સૂર્યની પૂજા કરતા, સૂર્યને વંદન કરતા. ત્યારબાદ કહે છે એક સમયે સુધર્મા સભાની અંદર દેવર્ષિ નારદ દ્વારા યુધિષ્ઠિર મહારાજના રાજસુ યજ્ઞનું આમંત્રણ આવે છે. રાજસુ યજ્ઞનો પ્રારંભ કરતા કહે, અષ્ટવ્યમ રાજસૂયેન દિક્ચક્ર જૈના વિભો યતો જરાસુત જય ઉભયાર્થો મતો મમ. રાજસુ યજ્ઞનો નિયમ એવો હતો કે એ જ વ્યક્તિ રાજસુ યજ્ઞ કરી શકે જે બધી દિશાઓની ઉપર વિજયને પ્રાપ્ત કરે. અને એ સમય યુધિષ્ઠિર દિશા ઉપર વિજય મેળવવા માટે થઈ અને શૃંજવંશી જે સૈનિકો હતા સહદેવ એને લઈ અને દિગ્વિજય માટે દક્ષિણ દિશામાં જાય છે. મત્સ્ય દેશના સૈનિકોને લઈ નકુલ પશ્ચિમ દિશામાં ગયા, કૈકેયી દેશના સૈનિકોને લઈ અને કહે છે અર્જુન ઉત્તરમાં ગયા, મદ્ર દેશના સૈનિકોને લઈ અને ભીમ છે પૂર્વ દિશામાં ગયા. ભીમ દ્વારા ત્યાં જરાસંઘનો વધ કરવામાં આવે. 20,800 રાજાઓને જરાસંઘે જે કેદ કર્યા હતા એ બંધનમાંથી મુક્ત થઈ અને એ સમય ભગવાનની પ્રાર્થના કરે છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. સુંદર મજાની પ્રાર્થના કરતા કહે, હે નાથ, તમારી કૃપાથી અમે આ ક્લેશમાંથી, આ બંધનમાંથી મુક્ત થયા. મહાભારતની અંદર રાજસુ યજ્ઞનું સુંદર વર્ણન કરતા કહે, રાજસુ યજ્ઞની અંદર અનેક ઋષિ મુનિઓ આવ્યા છે. કૃષ્ણ, દ્વૈપાયન, વ્યાસદેવ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અસિત, વશિષ્ઠ, ચવન, કણવ, મૈત્રેય, કશિત, રીક, વામદેવ, ભૃગુર, વશિષ્ઠ, ચવન, મેધાતિથિ, દેવલ, દેવરાત, વત્સલ અનેક ઋષિ મુનિઓ યજ્ઞ દર્શન માટે આવે છે. યજ્ઞનો પ્રારંભ થાય. વિચાર કર્યો કે સૌ પ્રથમ પેલી પૂજા કોની કરવી જોઈએ? એ સમય જરાસંઘનો દીકરો સહદેવ ઉભો થાય. એણે કીધું કે ભક્ત વત્સલ ભગવાન યાદવમાં શ્રેષ્ઠ કોઈ હોય તો કહે છે કૃષ્ણ છે, માટે પેલી પૂજા છે ને દ્વારકાધીશની કરવી જોઈએ. આમ જ્યાં નિર્ણય લેવાનો એ સમયે શિશુપાલે વિરોધ કર્યો. કીધું આની પેલી પૂજા ન કરાય. આ બે માનો છે, આ બે બાપનો છે, આ માખણ ચોર છે, કોઈના લગ્ન નક્કી થઈ ગયા હોય ત્યાંથી એનું પત્નીનું હરણ કરીને વયો જાય. કારણ કે શિશુપાલને લીલા તોરણે વરવું પડ્યું હતું, નારિયેલ પાછું આવ્યું હતું ઉડું કરતું. એટલે કીધું કે આની પેલી પૂજા ન કરાય કે. અને એ સમયે શિશુપાલ જ્યારે ગાળો દેતો હતો, શિશુપાલને વરદાન મળેલું હતું, જ્યારે જન્મ થયો ને ત્યારે રડ્યો નહીં. અને વિજ્ઞાન એમ કે બાળક જન્મતાની સાથે રડે નહીં ને તો એ બાળક માટે બહુ ખરાબ કહેવાય. એટલે રડે નહીં એટલે એના માતા ચિંતા કરે, કીધું આ રડ્યો કેમ નહીં? બ્રાહ્મણોને બોલાવ્યા, ભવિષ્ય કથન કરીને કીધું કે જેના ખોડામાં તમે આને બેસાડશો ને એ રડશે ને એના હાથે એનું મૃત્યુ થશે, પણ રડશે બધાના ખોડામાં બેસાડજો. અને એ સમયે શિશુપાલના માતા બધાના ખોડામાં એને રાખતા જાય. એક સમયે ફૈબાને મળવા માટે કૃષ્ણ આવ્યા, એમના ખોડામાં પધરાવ્યા, શિશુપાલને રડવા માંડ્યા. એ સમયે ફૈબા કહે છે તમારા હાથે મારા દીકરાનું મૃત્યુ છે, તમે મારા ભત્રીજા થાવ એટલે એને મારતા નહીં ક્યારે. ભગવાન કહે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. પંડિત હોય કે મૂર્ખ હોય, રાજા હોય કે રંક હોય, દુર્જન હોય કે સજ્જન હોય, મૃત્યુ તો બધા માટે નિશ્ચિત છે. પણ હા, એક વરદાન આપું ફૈબા કે એના 99 અપરાધ માફ કરીશ, 100મો અપરાધ કરશે ને એટલે એને મારી નાખીશ. આ બાજુ શિશુપાલ એક પછી એક ગાળો દેવા માંડ્યો. શિશુપાલને થયું ભગવાન ડરી ગયા, પણ વા ગણતરી ચાલુ હતી, 1 2 3 4 5. અને એ સમય જેવા 99 અપરાધ થયા અને 100મો અપરાધ થયો, ભગવાન સુદર્શન ચક્ર છોડી અને શિશુપાલનો વધ કર્યો. જેવો શિશુપાલનો વધ થયો, કહે શિશુપાલનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. પરીક્ષિત કહે છે ગુરુદેવ, ભગવાનને ગાળો દેનારો હતો ને છતાં એનું તેજ ભગવાનમાં સમાઈ જાય? કીધું ભગવાનનું જ વચન છે કે ભાવ અભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. કોઈ ભાવથી ભજે, અભાવથી ભજે, ખીજથી ભજે, રીતથી ભજે, કોઈ મારું નામ લે, ભગવાન કે એને ફળ આપવા માટે હું બંધાયેલો છું. શિશુપાલના કર્મ નથી જોવાના, ભગવાનની કરુણા જોવાની છે. અને એ સમયનું તેજ ભગવાનમાં સમાઈ જાય. રાજસુ યજ્ઞનો આરંભ થાય. અલગ અલગ સમિતિઓ ગોઠવવામાં આવી. દાન દક્ષિણાનું કામ કહે છે ભગવાન દુર્યોધનને સોંપે છે. દુર્યોધનની પાસે એક મહાપદ્મ હતું, જેટલું દાન દુર્યોધન આપે ને એટલું ડબલ પાછું થાય. એટલે દાન દક્ષિણાનું કામ દુર્યોધનને આપ્યું. આગતા સ્વાગતાનું કામ કહે સહદેવને આપવામાં આવ્યું. સહદેવ બધાનું સ્વાગત કરવામાં. રસોઈ બનાવવાનું કામ ભીમને સોંપવામાં આવ્યું. કારણ કે આ ભીમ છે ને એનો ખોરાક મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે 33 મણનો ખોરાક હતો. એટલા માટે રસોઈનું કામ ભીમને સોંપ્યું. કારણ કે જે જમી શકે ને એ જ બીજાને જમાડી શકે, જે પોતે ન ખાઈ શકે એ બીજાને શું ખવડાવે? દીકરાની સગાઈ થઈ ને એટલે જેની હારે સગાઈ થઈ એના ઘરે દીકરો
આટો મારવા ગયો. બે ભાઈ બેન આટો મારવા ગયા એટલે જેની આરે સગાઈ થઈ દીકરી રસોઈ બનાવતી હતી અને એની નણંદ હતી એ રસોઈ પીરસતી જતી હતી. ઓલો છોકરો જમવા માટે બેઠો, જમતા જમતા 50 રોટલી ખાઈ ગયો. ઓલી એને નણંદને પૂછ્યું કે એલી બાર કેટલા જમવા બેઠા? તો કે હજી મારો ભાઈ એક જ બેઠો ને હજી અડધું જમ્યો. ઓલી કે તારો ભાઈ આજથી મારો ભાઈ, આટલી રોટલી હું ન બનાવી શકું, આટલી રોટલી મારાથી ન થાય. હવે જે પોતે ન ખાઈ શકે એ બીજાને શું ખવડાવી શકે? ભીમનો ખોરાક એટલો હતો ને એટલા માટે રસોઈનું કામ એ ભીમને સોંપવામાં આવ્યું. કહે ભીમો મહાન સાધ્યક્ષો ધનાધ્યક્ષ સુયોધન સહદેવસ્તુ પૂજાયામ નકુલો દ્રવ્ય સાધને. ભગવાન સ્વયં પોતે કામ સ્વીકારે છે. કહે જેટલા પણ ઋષિ મુનિઓ આવે, સાધુ સંતો આવે, અતિથિઓ આવે, એ જ્યારે ભોજન કરે પછી એની પત્રાવલી કામ ઉપાડવાનું ભગવાન કે ઈ કામ માર્યું. વિચાર તો કરો, દ્વારિકાના રાજા હોવા છતાં નાનામાં નાનું કામ ભગવાને હાથમાં લીધું. એનો અર્થ એ થયો જ્યારે ગિરિરાજજી ભગવાને ધારણ કર્યા ને ત્યારે ગોવાળિયાઓએ ટેકો આપ્યો હતો. કથા મને તમને બોધ આપે છે, આપણા પરિવારમાં, કુટુંબની અંદર, ગામની અંદર કોઈ આવું ગિરિરાજ જેવું મોટું કાર્ય હાથમાં લેતું હોય ને તો લાકડી બનીને એને ટેકા આપજો. એના ટાટિયા ખેંચ ન કરતા, એને પછાડવાના પ્રયત્નો ન કરતા. કોઈ આવા વિશાળ કામ હાથમાં લે, આ ભગવાનની નીતિ સમજાવે છે. ભગવાને નાનામાં નાનું કામ એટલા માટે હાથમાં લીધું. ભગવાન વિચાર કરે મોટો માણસ નાનું કામ કરે ને તો નાનો માણસ તો આપોઆપ કામમાં લાગી જાય. અને એટલા માટે થઈ અને ભગવાન પત્રાવલી ઉપાડવાનું કામ કહે છે ભગવાન ખુદ કરે છે. રાજસુ યજ્ઞની અંદર એવી ઘટના બને અંતે કે જળ હતું ત્યાં સ્થળ દેખાણું દુર્યોધનને, અને કહે છે સ્થળ હતું ત્યાં જલ દેખાણું. એ સમયે પાણીમાં પડે છે. દ્રૌપદી એટલા શબ્દ બોલ્યા કે આંધળા ના તો આંધળા. આટલા શબ્દ કીધા ને આખે આખું મહાભારત નિર્માણ થયું. આ વાણીનો વિલાસ છે. શબ્દ થોડા છે પણ એનું પરિણામ કેવડું મોટું. વાણી કરે ને એવી ઘાણી કોઈ ન કરે. માટે વાણીનો વિવેક રાખવો જીવનમાં. ક્યારે શું બોલવું, ક્યારે શું ન બોલવું એ ખબર પડી જાય ને તો દરેક શબ્દ આપણા માટે મંત્ર સમાન છે. ઘણા માણસો એવા હોય, બીમારની ખબર કાઢવા જાય ને તો એને અડધો હાજો કરી દે, અને ઘણા ખબર કાઢવા જાય અડધો મરી ગયો હોય ને અડધો આ જઈને પતાવી દે. ઘણા ખબર કાઢે તો શું કે બહુ સ્વચ્છ દેખાવ છો, હમણાં તો આમ ચહેરા ઉપર ચમક આવી ગઈ, હવે લગભગ અઠવાડિયામાં સારું થઈ જશે. તો ઓલો 2 દીમાં ઊભો થઈ જાય પથારીમાં. શું કામ? વાણી એવી વાપરે. અને ઘણા બીમારની ખબર કાઢવા જાય, બીમારના માથા પાસે જઈને બેહે નાડી તપાસે, જાણે કોઈ મોટો ડોક્ટર હોય એની જેમ. કીધું હાથ ગરમ છે કે તાવ જેવું લાગે? તાવ આવ્યો ન હોય ઓલાને બિચારાને, ખાલી આરામ કરતો હોય. તા બીજે દી વળી આ ભાઈ તાવ ઊભો કરી દે. વળી પાછા જઈને કે તાવ આવ્યો? તો કે હા આજ તાવ આવ્યો, કાલે તમે કહેતા હતા ને કે તો હવે કમળો થાય. પાછો કમળો ને કમળી ઊભી કરી દે. વળી પાછો ખબર કાઢવા જાય શું કે ભાઈ કમળી થઈ ગઈ, આંખ બહુ પીળી દેખાય છે. કીધું હા કમળીની અસર છે. તો કે કમળી વાળા તો ક્યાં કોઈ જીવે જ છે કે આમ કઈને ઓલાને મારી નાખે. એવા વેણને કાઢો કે જેથી કોઈના દિલને ઠેસ પહોંચે, કારણ કે વાણી ઉપર બધો આધાર છે માનવીનો. ભગવાન પણ જ્યાં ધરે છે અવતાર માનવીનો, જોજો ગુમાવશો ના આ એતબાર માનવીનો. એવી વાણી ન કાઢવી જોઈએ જેથી કરીને કોઈના હૃદયને દુઃખ થાય, કોઈના હૃદયને ઠેસ પહોંચે. આંધળાના તો આંધળા આટલા શબ્દ બોલ્યા ને આખે આખી મહાભારતનું યુદ્ધ નિર્માણ થયું. ત્યારબાદ વિદુરથના ઉદ્ધારની કથા બતાવી. દંતવક્ત્ર અને શિશુપાલ, દંતવક્ત્રના ઉદ્ધાર કરે શિશુપાલ, અને સાલ્વને જ્યારે માર્યા ત્યારે એ સમયે શિશુપાલ અને સાલ્વના મિત્ર હતા દંતવક્ત્ર. કહે છે પોતાના મિત્રનું ઋણ ચૂકવવા માટે ભગવાન સાથે યુદ્ધ કરે, કૌમોદકી નામની ગદા મારી અને કહે છે એમનો ઉદ્ધાર કરે છે. ત્યારબાદ વિદુરથના ઉદ્ધારની કથા પછી બલરામજી એ તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યા. તીર્થની અંદર પુણ્ય એકત્રિત કરે છે, કારણ કે માણસની સાથે કોઈ આવનાર હોય ને તો એ પુણ્ય છે. સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા. માણસનું કોઈ કલ્યાણ કરનારું પાત્ર હોય ને તો એ પુણ્ય છે. અને એટલા માટે જ્યારે સત્કર્મ પૂર્ણ થાય એટલે છેલ્લે પુણ્ય આપણે કૃષ્ણાર્પણ વસ્તુ કરીએ. આ પુણ્ય છે ને પિતૃઓને દેવતાઓને પ્રાપ્ત થાય. મેં અગાઉ પણ કીધું હતું
કે આપણે ધર્માદાનો ભાગ કાઢીએ પિતૃઓની પાછળ, કદાચ સોની નોટ ગૌશાળામાં લખાવીએ અને આપણા પિતૃ ગાયની યોનિમાં હોય તો એને કાંઈ 100 રૂપિયા ન મળે, પણ 100 રૂપિયાનું ઘાસ પહોંચાડવાની વ્યવસ્થા પરમાત્મા કરી દે. કદાચ આપણા પિતૃ અધમ યોનિમાં હોય, કૂતરાની યોનિમાં, અને એની પાછળ સત્કર્મ કરવામાં આવે અને પુણ્ય છાલે જ્યારે પિતૃઓને સમર્પિત કરીએ તો એ પુણ્ય પિતૃઓને કૂતરાની યોનિમાં હોય અને એની પાછળ મોટું કાર્ય કરવામાં આવે અને એ પુણ્ય એને મળે તો એ કૂતરો કોઈ સામાન્યના ઘરે નહીં, ધીરુભાઈ અંબાણી જેવાના ઘરે એનું લાલન પાલન થાય. શું કામ? કે પુણ્યની તાકાત. જે બિસ્કિટ આપણને ખાવા ન મળી એને ખાવા મળે, જે શેમ્પૂથી આપણને નાવા ન મળી એ શેમ્પૂથી એ કૂતરાને નાવા મળે. શું કામ? કે એની પાછળ કોક સત્કર્મ કરે છે અને એટલા માટે એટલું મોટું સુખ ભોગવે છે. આ પુણ્ય બળની તાકાત છે. બલરામજી પુણ્યને એકત્રિત કરવા માટે તીર્થ યાત્રામાં જાય, નૈમિષારણ્યમાં આવે, ત્યાં કથા ચાલે. બલરામજીને જોઈ બધા ઊભા થયા, સ્વાગત કરે છે. કથાના વક્તા ઊભા ન થયા. બલરામજીને દુઃખ થયું ને એ સમયે રોમહર્ષણ કહે, આ સૂત જાતિનો છે, મને જોઈને ઊભો ન થાય. ક્રોધ આવ્યો, હાથમાં દર્ભ લઈ અને ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. એ સમયે રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા રાજ એ વ્યાસપીઠ ઉપર બેસી અને કહે છે કથાને વિરામ કર્યું. એ સમયે બલરામજીએ વિચાર કર્યો કે મને હત્યા, બ્રહ્મ હત્યા લાગી છે. એનું પ્રાયશ્ચિત કરવા માટે થઈ અને બલરામજી એ તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા છે. એ કથા બતાવી. એ સંપૂર્ણ કથા 10:30 થયા. જે કાંઈ વ્યવસ્થા હોય ક્રમ લઈ ત્યાર પછી સુદામા ચરિત્ર અને હુંડી અને જે કાંઈ થોડું ઘણું અવશેષ કથા બાકી છે એનું દર્શન કરી અને ત્યાર પછી કથાને વિરામ આપશું. એ પહેલા જે કાંઈ વ્યવસ્થાઓ હોય એ ક્રમ લઈ ત્યાર પછી પ્રવેશ કરશું. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. કથાનો આજે અંતિમ દિવસ છે. જે કોઈને પોથી દર્શન કરવા હોય એ પણ દર્શન કરી શકે છે.